નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કરજણ સંદેશ ન્યૂઝ। જો બોડેલી ઢોકલિયા ગ્રામ પંચાયતનું શૌચાલય મૃત હાલતમાં હૈદર પઠાણ સાથે। બોડેલી ઢોકલિયા 4 રસ્તા ઉપર ઢોકલિયા ગ્રામ પંચાયત હસ્તકનું શૌચાલય ઝાડ ઉગી નીકળવાના કારણે બે ટુકડા થવાના આરે ભ્રષ્ટાચારની ચાડી ખાતું શૌચાલય જે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે। 1 વર્ષ પહેલા છપાયેલા અમારા અહેવાલથી બોડેલી ઢોકલિયા ગ્રામ પંચાયત હરકતમાં આવી શૌચાલય તથા મૂતળીનું સમારકામ તો કરાવેલું, જે તકલાદી હોવાના કારણે જે તેની પરિસ્થિતિ ઊભી થયેલ છે। જાહેર શૌચાલય મૃત હાલતમાં હોવાને કારણે મુસાફર મહિલાઓ તેમજ પુરુષોને મૃત મૂતળી બહાર જ શર્મસાર થઈ કુદરતી હાજરતો ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે આજુબાજુના દુકાનદારો તીવ્ર દુર્ગંધથી પરેશાન છે। ઢોકલિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં હજુ ઘણી જગ્યાએ એવી છે જ્યાં કચરાના ઢગલા તેમજ ગંદકીનું સામ્રાજ્ય છે, જેનાથી રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થાય છે। શું ઢોકલિયા ગ્રામ પંચાયત સરપંચ તથા ટીડીઓ સાહેબ આ જગ્યાની મુલાકાત લઈ લોકોને પડતી હાલાકી દૂર કરવા મહેરબાન થશે ખરા, કે પછી બોડેલી નગરપાલિકા થાય તેની નગરજનો રાહ જોવી પડશે? ખરેખર તો બોડેલી નગરપાલિકા થાય તો જ બોડેલીનો વિકાસ થાય તેવી બોડેલીના નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે। સરકારી ગ્રાન્ટમાંથી ખર્ચ કરવા માટે બોડેલી ઢોકલિયા ગ્રામ પંચાયતે શું વાંધો આવી શકે? આવા કામો કરવામાં ઢોકલિયા ગ્રામ પંચાયત સરપંચ કેમ રસ લેતી નથી તે ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે। કરજણ સંદેશ ન્યૂઝ, રમેશ સત્યની।